વાહ, અમેઝિંગ, આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ, જોરદાર તાળી. ખૂબ સરસ. ત્રણે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમને આગળ લઈ જતા અહીંયા ક્ષમા કરું છું, કાર્યક્રમમાં આપણા એક ટેકનિકલી થોડોક ઇસ્યુ આવ્યો છે, એટલે 2 મિનિટ સુધી 5 થી 10 5 મિનિટ સુધી લાઇટનો એક પ્રશ્ન રહેશે. એટલે ટેકનિકલી ઇસ્યુ છે જેને આપણે સૌ સ્વીકારીએ, કેમ કે એક આકસ્મિક ઇસ્યુ છે, એટલે આપણે સૌ પોતાના સ્થાન ઉપર જ રહી. અલ્લાહ કે નેક બંદે 500 રૂપિયા, ભારતી વિકાસ અરવિંદ 500 રૂપિયા, હિંમતલાલ પુરુષોત્તમભાઈ જોશી 501 રૂપિયા, સંકલ્પ ટેકનિક એકેડમી 500 રૂપિયા, પરમાર પિન્ટુભાઈ ડી 500 રૂપિયા, ભોલા નિમિત્ત 500 રૂપિયા, વાઢેર વૈભવી સંજય 500 રૂપિયા, જેઠાભાઈ વાઢેર 1000 રૂપિયા, રામ ભરોસે 1500 રૂપિયા, સિદ્દીકી આઝાદ અહેમદ 1100 રૂપિયા, મીરાબેન અંબુજા સ્કૂલ 1100 રૂપિયા, સાજિદભાઈ શેખ 1000 રૂપિયા, ડૉક્ટર મહેશ પઢિયાર સાહેબ 1051, સબીર સેલોજભાઈ 500 રૂપિયા, હાર્દિક પ્રતાપભાઈ ઝાલા 1100 રૂપિયા, મોનાર્ક શૈલેષ કુમાર ઠુમર 511 રૂપિયા, નિલેશ રામજીભાઈ ચિત્રોડા 501 રૂપિયા, અજય મોહાબન મજુરિયા 1100 રૂપિયા, જીતેન્દ્ર સિંગલ 500 રૂપિયા, સિદ્ધાર્થ વજયસિંહ બારડ 251 રૂપિયા, મનુ નથુ પરમાર 551 રૂપિયા, સુરેશગીરી મોહનગીરી ગોસ્વામી 251 રૂપિયા, પ્રફુલગીરી છગનગીરી ગોસ્વામી 251 રૂપિયા, રામાનુજ ક્લાસીસ, અક્ષર નથી દેખાતા, ક્ષમા કરશો, હમણાં પૂછીને કહું. દરેક દાતા અને સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર. આ તબક્કે દાનની સરવાણી પણ બાળકોના વિકાસ માટે પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે જ આ સંસ્થા છે એ ઉન્નતિના પથ પર અગ્રેસર થશે. તનવીરભાઈને વિનંતી, છેલ્લે નામ થોડું. રામાનુજન ક્લાસીસ 751 રૂપિયા, બલરામ બાપુ મહંત શ્રી મૂળ દ્વારકા તરફથી 1100 રૂપિયા. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ડૉક્ટર ભરતભાઈ પરમાર સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ તરફથી 2500 રૂપિયા પ્રાપ્ત થાય છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. આ ઉપરાંત સંસ્થાના દિવ્યાંગ બાળકોને ફ્રી ઓફ કોસ્ટ ડૉક્ટર સાહેબ તરફથી ઘણી બધી સેવા અને સુવિધા આપવામાં આવે છે, તો આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ અને જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર. અને હું પણ મારી બેબીને ત્યાં લઈ જાઉં છું ઘણી વખત, તો સાહેબ ખૂબ સારી રીતે છે, એ ખૂબ એમની કેર કરે છે. આ તબક્કે એમનો પણ આભાર. કાર્યક્રમને આગળ લઈ જતા અહીંયા કાર્યક્રમ આગળ લઈ જતા દિવ્યાંગ દીકરીબેન શ્રી ચાહના આપની સમક્ષ એક ગીત ઉપર ડાન્સ લઈને આવે છે, અને એ પોતે પોતાનું પરફોર્મન્સ કરશે. અને ગીતના શબ્દ છે, બંનો થારો ચાંદ સરીખો મુખડો. આપણે નિહાળી અને એના ઉત્સાહની અભિવૃદ્ધિ કરીએ. હા, અને એક મહત્ત્વની સૂચના છે કે ઓડિયન્સમાંથી કોઈને પણ પોતાનો પ્રતિભાવ આપવો આ સંસ્થા વિશે, બાળકો વિશે, તો એ અહીંયા નામ લખાવી જાય સ્ટેજ ઉપર. તનવીરભાઈ પાસે મારી બાજુમાં જ ઊભા છે, એમને નામ લખાવી અને પોતાના પ્રતિભાવો છે એ રજૂ કરી શકે છે. થેન્ક યુ. આગળ આપણે નિહાળીએ બંને થારો ચાંદ સરીખો મુખ. मिसरी सुमीठी बाता थारी मन है प्रेम को झरणों सा कांच बिथा सू शर्मा जावे ऐसो रूप सजीलो बनी थारो चांद सरीसो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए बनी थारो चांद सरीसो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए केसर की थे क्यारी लागो रंग भरी थे थाली सा खूब जाव सो निरखा था
बरसाए। बनी थारो रूप लगेला खीणो, बनी थारो रूप लगेला खीणो, तन देख बना मुस्काए। बनी थारो चांद सरी सो मुखड़ो, कोई नजर नहीं लग जाए। बनी थोड़ा हलवे हलवे चालो, कोई मोच नहीं पड़ जाए। ખૂબ સરસ, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ આ પરફોર્મન્સને। जो करते हैं हौसला मंजिल को पाने का, उनकी दुनिया कद्रदान होती है। पंख होना ही काफ़ी नहीं, परिंदों के लिए हौसले से ही हर उड़ान होती है। मात्र ઉડવું એ જરૂર નથી, પણ એમની સાથે પોતાનો વિશ્વાસ અને હોંસલો જરૂરી છે। અહીંયા આપની વચ્ચે જેમને ખૂબ સરસ શરૂઆતમાં સ્વાગત ગીતમાં પણ પરફોર્મન્સ આપ્યું અને ગીત સાથે પોતાના શબ્દો જોડ્યા, એવા જેને આ સુરદાસ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ અહીંયા એ પોતાના અલગ વ્યક્તિત્વથી પોતે સંગીત શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ છે, એ અહીંયા લોકગીત પ્રસ્તુત કરશે અને લોકગીતના શબ્દો છે માળવેથી પોઠું હાલી રે વણજારા, આપણે સાંભળીએ અને સાથે સંગીત પણ આપે છે। એક વખત એમના માટે તાળીઓથી વધાવીએ। જોને રૂડી અને રડિયા મણી જ રે, અને વળી હરિયાળી ન વળી હે તાળ। પણ ચારણ આગળ નથી છોડવી, અરે રે તારા પશુ ને પાછા માળવેથી પોઠ્યું હાલિયું રે વણજારા વાલમનું, હાલિયું ગુજરાત દેશ મારે નાનકડા નાયકલો। માળવેથી પોઠ્યું હાલિયું રે વણજારા વાલમનું, હાલિયું ગુજરાત દેશ મારે નાનકડા નાયકલો। તારે રેવા મેળી માળિયા રે વણજારા વાલમનું, તારે રેવા મેળી માળિયા રે વણજારા વાલમનું, મારે રેવા સાજલ ઝૂંપડી રે નાનકડા નાયકલો। મારે રેવા સાજલ ઝૂંપડી રે નાનકડા નાયકલો। માળવેથી પોઠ્યું હાલિયું રે વણજારા વાલમનું, હાલિયું ગુજરાત દેશ મારે નાનકડા નાયકલો। તારી ગાંઠે છે નાણલા રે વણજારા વાલમનું, તારી ગાંઠે છે નાણલા રે વણજારા વાલમનું, મને નિર્ધન નોતી રાખવી રે નાનકડા નાયકલો। માળવેથી પોઠ્યું હાલિયું રે વણજારા વાલમનું, હાલિયું ગુજરાત
ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ અને અતિ સુંદર પ્રસ્તુતિ. ચંદ્રેશભાઈ ખૂબ ખૂબ આભાર. અહીંયા દાનની સરવાણી, દાનની સરિતા શરૂ છે. અહીંયા એક યાદી મળી છે. દિલીપભાઈ કાળુભાઈ ઝાલા 2100 રૂપિયા, કાદુભાઈ અર્જનભાઈ ઝાલાના નામે. આ ઉપરાંત અહેલે વિલા એજ્યુકેશન તરફથી બાળકોને ગિફ્ટ પ્રાપ્ત થઈ છે. રાકેશભાઈ તરફથી 1100 રૂપિયા, સંજયભાઈ 250 રૂપિયા, એનિત રાજેશભાઈ બારડ તરફથી 1000 રૂપિયા, યુવરાજ દાના મકવાણા 200 રૂપિયા, દીપકભાઈ લાલાણી 500 રૂપિયા અને સુમરા ફિરોજભાઈ મુસાભાઈ તરફથી 500 રૂપિયા. ડૉક્ટર નકુમ સાહેબ રાણાવાલા હોસ્પિટલ તરફથી 5001 રૂપિયા પ્રાપ્ત થાય છે. દરેક લોકોને આપણે, દરેક સહયોગી દાતાઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. પ્રતિભાવ જેમને આપવા હોય અહીંયા બાજુમાં તનવીરભાઈ છે, એમને નામ લખાવે. અને અહીંયાથી સૂચના બીજી મળી છે કે દરેક વાલીઓ અને તમામ આમંત્રિત લોકોએ અહીંયાથી પ્રસાદ લઈને જ પછી જવાનું છે, એ ફરજિયાતપણે કહેવામાં આવ્યું છે. કાર્યક્રમને આગળ લઈ જતા નાના બાળકો જે છે એ પોતે ગીત ઉપર પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે. એમના આનંદ, ઉત્સાહ, તરવરાટ અને એમનો જુસ્સો છે એ આપણી સમક્ષ જોવા મળે છે. હું અહીંયાથી બાળકોના નામ બોલવા જઈ રહ્યો છું. જતીન, નિમિત, રુદ્ર, વિવેક, હિમેશ, અસ્મિત, જયદીપ, જય, યુવરાજ, પ્રિન્સ, કાશિદ, ચિંતન, મૂસા અને ઉત્સવ. આટલા બાળકો છે એ ગીતની અંદર, ગીત ઉપર ડાન્સ કરવાના છે. અને આખું સ્ટેજ છે એ કોલાહલ અને ગુંજનથી ગુંજી ઉઠ્યું છે. અને ગીતના શબ્દો છે બંધિયા રે બંધિયા. આપણે આ અલૌકિક અદ્ભુત ક્ષણના મુખ સાક્ષી છીએ અને આપણા આ ગીતને આપણે અલૌકિક અદ્ભુત રીતે નિહાળવાનો પ્રયત્ન કરીશું. અને બાળકો જે છે એ ગીત માટે થનગની રહ્યા છે. ફરી વખત ગીતના શબ્દો છે બંધિયા રે બંધિયા. આપણે નિહાળીએ. તાલીઓ ચાલુ રાખીએ ભાઈ. बंदिया रे बंदिया, बंदिया रे बंदिया, राह पे चल बंदिया. बंदिया रे बंदिया, बंदिया रे बंदिया, राह पे चल बंदिया. તાળી સતત ચાલુ રાખીએ જેથી બાળકોનો ઉત્સાહ વધતો રહે થોડા સમય માટે. रुक जा रे बंदिया, આઉટસ્ટેન્ડિંગ, વેરી ગુડ. ये रात जरा सी है, बात समझ बंदिया, कुछ देर ही बाकी है. रख यकीन आँखों से बादल आज हट जाएगा. चांद तेरी आँखों में बंदिया चल के आएगा. સુંદર પ્રસ્તુતિ, જોરદાર તાળીઓથી વધાવી. નિમિત બાળક જો વારંવાર પડવા છતાં ઊભો થાય અને પોતે મક્કમ રહે છે, એના માટે બે જ શબ્દો કહીશ. पंख ही काफी नहीं है आसमानों के लिए, हौसला भी चाहिए ऊंची उड़ानों के लिए. जोरदार तालियां बताइए. वेरी गुड, आउटस्टैंडिंग परफॉर्मेंस. बदलाव है ना फर्ज से हो बेखबर, तूने बहुत रख लिया है सबर. हाँ अभी नहीं तो कभी नहीं, सीने में चला ले आ. ना आंख बंद कर जी बंधिया, अब उठ जरा तू जा.
मुश्किल है सफर पर सुन ओ मुसाफिर हो कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर कदम कदम मिलाए जा गगन गगन झुकाए जा रख हौसला कर फैसला तुझे वक्त बदलना है डरना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया डरना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. અહીંયા આપણે એક વાત સમજમાં આવે છે કે અમારો નિમિત્ત વારે વારે પડીને પણ ઊભો થવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જ અમારી એબિલિટી છે. આ દેખાડવાનું નથી કે આ ડિસેબિલિટી છે, એને આપણે સ્વીકારવાનું છે કે એબિલિટી દેખાડે છે. એ વારે વારે પડે છે અને પાછો ઊભો થાય છે, એનો પરફોર્મન્સ કરે છે. મેં મારી સ્પીચમાં એ કીધું હતું કે હું એબિલિટીની વાત કરું છું. હું આ એબિલિટી છે સાહેબ. થેન્ક યુ. जिंदगी की असली उड़ान अभी बाकी है, जिंदगी के कई इम्तिहान अभी बाकी है, अभी तो नापी है मुट्ठी पर जमी, अभी सारा आसमां बाकी है. खूब सुंदर रजूआत અને ખૂબ સુંદર પ્રસ્તુતિ. વચ્ચે જાહેરાત છે, વિડીયોગ્રાફી શૈલેષભાઈ જાદવ તરફથી સાઉન્ડ સિસ્ટમ સંસ્થાને પ્રાપ્ત થાય છે. એમનો સહયોગ બદલ આભાર. અને અત્યારે પણ એમની સેવા ચાલુ જ છે. બોગાભાઈને આભાર. અત્યારે તમે બે બાળકો નિહાળી રહ્યા છે જે કડવાસણથી આવે છે, નિયમિત રીતે સંસ્થામાં તાલીમ લે છે, જેમાં જયદીપભાઈ છે અને ચિંતનભાઈ છે. બરોબર. હવે આ બે બાળકો કડવાસણથી અહીંયા નિયમિત રીતે આવે છે અને સંસ્થામાં એક તાલીમ લે છે. અને તાલીમ લઈ અને એની જો વિશેષતાની જો વાત કરવામાં આવે તો જે ચિંતન છે જે એ અત્યારે ઇલેક્ટ્રિકનો કોર્સ કરી અને સારું એવું સ્કિલ ઇલેક્ટ્રિશિયનમાં દેખાડ્યું છે. અને અહીંયા સંસ્થામાં ઘણી બધી ઇલેક્ટ્રિકના જે સાધનો છે, ઘણા બધા ઇલેક્ટ્રિકના જેમ કે બલ્બ છે, મિક્સર છે, એલઈડી ટીવી છે, સાઉન્ડ સિસ્ટમ છે, એ ચિંતન પોતે રિપેર કરી દે છે. અને બીજાનો પણ ઘણા એવા ગ્રાહકો છે એમને પણ સંતોષકારક રીતે અહીંયાથી એમને સુવિધા અને સક્ષમતા આપે છે. એ બદલ જોરદાર ચિંતનભાઈ માટે તાલી થઈ જાય. કેમ કે દિવ્યાંગતા હોવા છતાં પણ કહેવાય ને કે સ્કિલ જેનામાં રહેલી છે, જે સ્કિલ ખરેખર બહાર કાઢવી પડે. એમાંના સાથે જે બીજો ભાઈ છે અમારે, જે જયદીપભાઈ છે, જે પોતે કોમ્પ્યુટરમાં માસ્ટર છે અત્યારે. કેમ કે અત્યારના આધુનિક યુગમાં એક કહેવાય કે કોમ્પ્યુટરની સાથે જીવન જીવવું એ એક ભાગ બની ગયો છે, જેમાં પ્રોગ્રામ હોય જેમ કે વર્ડ હોય, એક્સેલ હોય, પાવર પોઈન્ટ હોય, અને એમાંથી અઘરામાં અઘરું જે પ્રોગ્રામ સી નો પ્રોગ્રામ હોય, જે ખરેખર અઘરો હોય, એ પણ જયદીપ પોતે કોમ્પ્યુટરનો પ્રોગ્રામ ચલાવી લે છે. એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. એટલે પોતે બોલવામાં પણ અશક્ત છે, તેમ છતાં પણ સાંભળવામાં અશક્ત છે, તેમ છતાં પણ પોતામાં રહેલી સ્કિલ એ ખૂબ સારી રીતે બહાર કાઢે છે. જે બદલ એમને આપણે ખૂબ ખૂબ તાળીઓથી ગડગડાવીએ. કેમ કે અહીંયા સંસ્થામાં માત્ર પુનર્વસનનું કામ તો થાય જ છે, કેમ કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પણ બહાર કાઢવાનું કામ અહીંયા થાય છે. એના માટેનો સ્પેશિયલ વર્ક પણ એક ચાલે છે અહીંયા, જે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો વર્ક છે. જે જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં અત્રે વિવિધ પ્રકારની રોજગારલક્ષી તાલીમ અહીંયા બાળકોને આપવામાં આવે છે. માત્ર જરૂરી નથી કે પુનર્વસન કર્યા પછી બાળકનું આગળના ભવિષ્યનું પણ એક વિચારવા માટે સંસ્થા એક ઉત્તમ બીડું લઈ રહી છે, જેમાં સ્વતંત્ર રીતે મીણબત્તીઓ બનાવી જાતે, પછી વિવિધ પ્રકારના દીપમાં કલર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવું, પછી રક્ષાબંધન જ્યારે આવે તો બાળકો પોતાના હસ્તે પોતાની રાખડીઓ બનાવે છે અને હોશે હોશે લોકો અહીંયા આવીને લઈ પણ છે.
કેમ કે બાળકો રૂપી જે આશીર્વાદ રૂપી જે રાખડી છે એ ખરેખર લોકોને ગમે પણ છે. એટલે સંસ્થા પુનર્વસનની સાથે સાથે આવા તમામ દિવ્યાંગજનોને રોજગારી પણ મળે એવા પૂરતા પ્રયત્ન કરે છે. એ બધા જોરદાર તાળીઓ થઈ જાય. આ સાથે ફરી હું આભાર માનીશ કે ગયા વર્ષે પણ આપણે એક સરસ મજાની જે અત્યારે LED અને વિડીયોગ્રાફી નિહાળી રહ્યા છે, જે શૈલેષભાઈ જાદવની દેન છે, જે દર વખતે પોતાનો કહેવાય કે અમૂલ્ય સમય તો આપે જ છે, સાથે સાથે પોતાની સેવા પણ આપે છે. એ બદલ જોરદાર તાલીઓ થઈ જાય શૈલેષભાઈ જાદવ. આ સાથે સાઉન્ડ સિસ્ટમ આપણે બોઘાભાઈ તરફથી અત્રે મળેલ છે, તો જેઓનો પણ આપણે જોરદાર તાલીઓથી આભાર માનીએ. આ સાથે આગળનું હું સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમ રૂપરેખા નિભાવે. થેન્ક યુ તનવીરભાઈ. કાર્યક્રમને આગળ જતા આઈ કોર્ડિયલી ઇન્વાઇટ ટુ મિસ્ટર હરિહરન સર, પ્રિન્સિપલ ઓફ સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ. પ્લીઝ સર કમ ઓન ધ સ્ટેજ એન્ડ રિવ્યુ ઓફ ધીસ પ્રોગ્રામ. હરિહરન સર, આપણે તાળીઓના ગડગડાટથી સરને વધાવીએ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. પોતે પણ ઘણો અનુભવ ધરાવે છે અને અમારી સાથે તો ઘરનો નાતો છે, એટલે સાહેબને વિશેષ શબ્દમાં ન કહેતા. પ્લીઝ સર. Good evening, everyone. So first of all, thank you very much for inviting us, the Somnath International School, for this event. And we are so happy to witness, like when the first welcome dance हो रहा था, so मैं प्रदीप सर को बोला, सर हमारा नेक्स्ट प्रोग्राम में हमको ये वेलकम डांस हम हमारा स्कूल में बुलाएंगे. लेट द चिल्ड्रन सी, बिकॉज हम हमारा स्कूल में कोई भी प्रोग्राम कर रहे हैं, so we know the amount of energy, the amount of the time we spend with our children. And these children, they've very fabulously they done the dance. So that time immediately मैं प्रदीप सर हम दोनों साथ में बैठा था, मैं सर को बोला like our next event में हमको we need our Jeevandeep school students over there for our program. And last 4 years we started our school in 2020-21 and उसी टाइम से हम साथ में काम करते हैं. Like they always visit our school, especially on our Rakhi time, the entire team come over there. And we also visit whenever the events are there in Jeevandeep. Our all students we visit because we believe that education is not just getting marks. And especially in this time, the children should learn. They should start loving others. They should understand, like as sir was always telling about the ability. So their skills, their talents. So I think there are some of the videos they already played, like how our children are playing together and they are spending their time together. So I take this opportunity to request all the Kodina people that let's everybody support together and let's make this our Kodinar Jeevandeep school is something special. It's not just to known only to Kodinar. हमको ये कोडिनार में सिर्फ बोलने वाला स्कूल नहीं होना चाहिए. We need to bring this school to everywhere. The people should talk about the Jeevandeep school. So we are ready to be with with Jeevandeep. We SIS will always work with Jeevandeep, and same way we request everyone, all the Kodinar people, to support and be with them. Thank you very much for this opportunity. Thank you. Thank you, sir, for motivational good guidance for all us. Thank you, everyone. આગળના દોર માટે તનવીરભાઈનું કહીશ, તે આગળનો દોર સંભાળશે. આપ સૌ અત્રે ઉપસ્થિત થયા છો, તો એક ઝલક સંસ્થાની કામગીરી વિશેની એ અત્રે પ્રસ્તુત થઈ રહી છે. તો આપ સૌને વિનંતી કરું કે નિહાળજો, કેમ કે અહીંયા માનવંતા ઘણા મહેમાનશ્રીઓ આવ્યા છે અને ઘણાથી સમયના અભાવે પણ ક્યારેક આવી સંસ્થાની રૂબરૂ મુલાકાત નહીં થઈ હોય. અહીંની જે સંસ્થાની જે કાર્ય પ્રણાલી છે કે કઈ રીતે બાળકોનું પુનર્વસન કરવામાં આવે છે,
બાળકોને સ્વતંત્ર બનાવવા માટે કઈ રીતે અહીંયા તાલીમ આપવામાં આવે છે, જે મ્યુઝિકનો વર્ગ છે, કઈ રીતે બાળકોને મ્યુઝિકમાં વિશારદ કરવામાં આવે છે, અહીં કોમ્પ્યુટર લેબ છે તો કઈ રીતે બાળકોને જે કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે, સાથે સાથે મેં વાત કરી એમ રોજગારલક્ષી તાલીમનો એક અદ્યતન ભાગ ચાલુ કરવામાં આવ્યો છે, તો એમાં પણ કઈ રીતે બાળકો પોતાની કાર્યશીલતાને આધારે નિપુણતા મેળવી રહ્યા છે. આ સાથે સાથે તમામ સમાજ, તમામ વર્ગ, તમામ ધર્મને સાથે રાખીને તમામ પ્રકારના દિવસોની ઉજવણી પણ અહીંયા કરવામાં આવે છે. તો આ સમૂહનો એક ભાગ સાથે સંસ્થાની થોડી પ્રસ્તુતિ બતાવવામાં આવશે, તો આપ સૌ નિહાળીએ. પછી એક હરોળમાં બેસીને જમવું, પ્રાર્થના ભૂલીને જમવું અને સંપૂર્ણ અન્નનો બગાડ ન થાય અને સંપૂર્ણ ડીશ સાફ થાય એ રીતે ભોજન લેવું અને અંતતઃ ભોજન જ્યારે લીધા બાદ પોતાની ડીશ પણ વોશ એરિયા સુધી લઈ અને પોતાના હાથ વ્યવસ્થિત ક્લીન કરવા, મોઢું વ્યવસ્થિત ક્લીન કરવું, આ બધી પ્રણાલીના ભાગ અહીં એક શીખવવામાં આવે છે. તો એ બદલ હું આ સંસ્થા પરિવાર એક ગર્વ અનુભવીએ છીએ. આ સાથે હું ભાઈને કહીશ કે બીજી પણ કૃતિઓ રજૂ કરે. તો આપ સૌએ આ વિડીયો જોયો કે કોઈ પણ કાર્ય હોય એ કાર્ય કરવામાં સંસ્થા સક્ષમ છે. એમાં આપ સૌનો સાથ સહકાર અમારા માટે ખૂબ અને ખૂબ જ આવકાર્ય છે. એટલે કહેવાય કે આપ સૌનો સાથ હશે તો આગળ પણ આ જ રીતે સંસ્થાની કાર્યપ્રણાલી આગળ ધપાવતા જશું. કેમ કે હાલ સંસ્થાને 2 ગાડી તો ટ્રાન્સપોર્ટેશન માટે જાય જ છે. જેમ કે પ્રોપર કોડીનાર સિટી હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, જેમાં મૂળ દ્વારકા છે, મઠ છે, ગોહિલની ખાંડ છે, રોણાજ છે અને પ્રોપર સિટી, એટલામાં તો આ બાળકો સુવિધાનો લાભ લઈએ જ છે. પણ આગળ પણ વિવિધ પ્રકારમાં હજી ગામડાઓ ઘણા એવા છે જ્યાં જરૂરિયાતમંદ બાળકો છે, ત્યાં સુધી છેવાડાના ગામમાં અમે અત્યારે નથી પહોંચી શકતા. એનું પણ અમને એક ખંતતાથી દુઃખ છે, કારણ કે અમારી પાસે ફેસિલિટીનો સમ અભાવ છે, જેમાં હાલ 2 ગાડીઓ છે. હાલ હજુ પણ સંસ્થાને 1 ગાડીની જરૂરિયાત છે. જો એ ગાડી મળી જાય તો જે દરિયાઈ પટ્ટીના જે ગ્રામ્ય વિસ્તારના ઘણા જે બાળકો છે, જેનો વિકાસ અને એનું પુનર્વસન થઈ શકે, તો આપ સૌને હું વિનંતી કરું છું કે જો સંસ્થાને 1 ગાડી મળે તો એમાં પણ આપનો સહભાગીદાર થજો અને ઉપયોગી બનજો. અસ્તુ, જય હિન્દ. આ સાથે હજુ એક વિડીયો ફરમાઈશ છે કે ભાઈ એક વિડીયો છે હજુ બાકી રહી ગઈ છે કૃતિ, તો ફરી એક વિડીયો નિહાળી અને આગળનો કાર્યક્રમ આપણે રાબેતા મુજબ ચાલુ કરશું. આ સાથે પ્રસાદી લઈને બધા જશું. જે વોકેશનલ ટ્રેનિંગનો જે ભાગ છે, જે રોજગારી લક્ષી તાલીમ, ભલે અમારાથી ભાંગે, ભલે અમારાથી તૂટે, ભલે અમને હજુ કલરની ઓળખ નથી, પણ હા, અમે એવું શિલ્પ કરીશું કે કદાચ તમને વધુમાં વધુ ગમશે. આ સાથે આપ સૌનો ફરી આભાર માનું છું. આ સાથે હું સાહેબને કહીશ કે આગળનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખે અને ફરી કહીશ કે પ્રસાદી લીધા વગર અહીંથી કોઈએ જવાનું નથી, કેમ કે આપકો સૌનો સહકાર અમારા માટે અવશ્ય છે. અને ફરી કહું છું કે જે એલઈડી અને સાઉન્ડ સિસ્ટમ અને વિડીયોગ્રાફી એ ટીમ જે અત્રે ઉપસ્થિત છે, એમનો પણ આજના વાર્ષિક ઉત્સવમાં હું તહે દિલથી સ્વાગત કરું છું, આવકારું પણ છું અને આભાર પણ માનું છું. કેમ કે એમની સુવિધા વગર આપણે આજનો આ કાર્યક્રમ કદાચ એટલો નિહાળી શકતા ન હોત. કેમ કે એટલી જે એમની મેનેજમેન્ટ છે એમનું એ ખૂબ જ સારું છે. કેમ કે જે એલઈડીની છે, સાથે સાથે સાઉન્ડનું જે સિસ્ટમ અને ખાસ જે વિડીયો છે એમનો એ પણ ખૂબ સારો છે. એટલે શૈલેષભાઈ જાદવ અને બોગાભાઈને ખૂબ આભાર. ખૂબ આભાર તનવીરભાઈ. બહુ સરસ સંસ્થાનો પરિચય અને પોતે પણ ફોટામાં નિહાળ્યો છે આપણે. તનવીરભાઈ પણ સતત દિવસ અને રાત એક કરી અને બાળકોની સેવામાં કાર્યરત છે. વચ્ચે એક એનાઉન્સ છે, કરી દો ત્યાં સુધીમાં સ્ટેજ ઉપર બાળકો આવી જશે. રમેશભાઈ બરચુભાઈ ચુડાસમા 200 રૂપિયા, ઉદયભાઈ પ્રવીણભાઈ સંચાલિયા 511 રૂપિયા, ઇમરાન મોહમ્મદ બેલીમ 500 રૂપિયા, ગૌરવભાઈ સિદ્ધપુરા ખોડિયાર સ્ટીલ ફેબ્રિકેશન 1111 રૂપિયા, હરિ રાધાકૃષ્ણન સર SIS 2001 રૂપિયા. દરેક દાતાશ્રીઓનો ખૂબ આભાર.
ગરબા અને દાંડિયા એ ગુજરાતની શાન છે. ગરબા અને દાંડિયા વગર ગુજરાત અધૂરું છે. ગરવી ગુજરાત અને ગુર્જર ગીરા છે એ ગરબા અને ગરવીલા ગરબા અને દાંડિયાથી જ પ્રસિદ્ધ છે. તો આપની વચ્ચે બાળકો છે એ કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા દાંડિયા સ્વરૂપે લઈને આવે છે, જેમાં પ્રતિભાગી બાળકોને નામ બોલું છું. સૃષ્ટિ, કનિજા, નંદની, ઇકરા, અક્ષા, આરુષિ, કિંજલ અને વૈભવી આપની સમક્ષ પ્રસ્તુત થાય છે કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા. આપણે એક વખત અંત તરફ જતા જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે નિહાળીએ દાંડિયા. સૈયા સૈયા વે આયો મારો સૈયા, સૈયા સૈયા વે આયો મારો સૈયા, સૈયા સૈયા વે આયો મારો સૈયા, સૈયા સૈયા વે આયો મારો સૈયા. केसरियो रंग तने लाग्यो रे लो, केसरियो रंग तने लाग्यो ला गरबा, केसरियो रंग तने लाग्यो रे लो, झीनी झीनी जाइयो मिलावी ला गरबा, केसरियो रंग तने लाग्यो रे लो. વાહ, ખૂબ જ અદ્ભુત પ્રસ્તુતિ. આપણે એક વખત તાળીઓના તાલથી વધાવીએ બાળકોને. આપણે જોતા હતા કે અદ્ભુત રીતે પોતાનું પરફોર્મન્સ છે બાળકો કરતા હતા. આમની પાછળ સમગ્ર જીવનદીપ ટ્રસ્ટનો તમામ સ્ટાફ છે. એમના માટે વખત આપણે તાળી પાડીએ જોરદાર. કેમ કે એક બાળકને તૈયાર કરતાં કેટલો સમય થાય ને આટલો લાંબો પ્રોગ્રામ, બરાબર, છતાં સતત એમના માટે મહેનતશીલ અને પ્રયત્નશીલ એવા સ્ટાફને પણ આપણે આ તબક્કે આભાર માનીએ છીએ એમનો. આયશાબેન અને આમેનાબેનના વાલી અફઝલભાઈ પાણાભટ્ટુ, એમના લકી સ્ટોર 5,555 રૂપિયા એમના તરફથી પ્રાપ્ત થાય છે. એમને પણ આપણે, અને એમની બંને દીકરીઓ આ સંસ્થામાં તાલીમ લે છે, એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. વધારે પડતો સમય ન લેતા
અને એક સૂચના પણ મળી છે કે દરેકે પ્રસાદી લઈને અહીંયાથી જવાનું છે. કાર્યક્રમના અંત તરફ જતાં એક ગીત આપની સમક્ષ લઈને આવે છે. ગીત ઉપર જય છે એમના ઉપર ડાન્સ કરશે અને એ ડાન્સના શબ્દો છે મેં નીકળા ગડી લેકે. આપણે દરેક જોઈએ અને પ્રસન્નતાની અનુભૂતિ કરીએ. આપની સમક્ષ પ્રસ્તુત થાય છે મેં નીકળા ગડી લેકે. मैंने एक मोटरसाइकिल दिला दो ना. જોરદાર તાલીઓ રાખીઓ. અમારા સંસ્થાનો સની દેવલ છે ભાઈ. दीजिए ना ताली तो बनती है. तालियों रखिए भाई जोरदार. ओ गड्डी लेके मैं निकला, ओ गड्डी लेके और रास्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. ओ एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. रब जाने कब गुजरा अमृतसर, हो कब जाने लाहौर आया, मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. उस मोड़ पे वो मुटियार मिली, हो उस मोड़ पे वो मुटियार मिली. जाते अमला पागल हो गया, उसकी जुल्फों की छाँव में मैं बिस्तर डाल के सो गया. जब जागा ये भागा, सब फाटक सब सिग्नल मैं तोड़ आया, मैं उठे दिल छोड़ आया. हो एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. शर्मा के वो यूं सिमट गई, शर्मा के वो यूं सिमट गई, जैसे वो नींद से जाग गई. मैंने कहा कल सुन ओ कुड़िए, वो डर के पीछे भाग गई. वो समझी घर बस के चोरी से, चुपके से कोई चोर आया, मैं उठे दिल छोड़ आया. हो एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. વાહ, ખૂબ સરસ, અદ્ભુત પ્રસ્તુતિ. એકવાર તાળીઓથી વધાવી લઈએ. લાસ્ટ ટાઈમ કાર્યક્રમને અંત તરફ લઈ જતા અહીંયા સંસ્થામાં ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે જે સહયોગી બન્યા છે એવા સન્માનિત દાતાઓને સંસ્થા તરફથી સન્માનપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ આગળ આપણે લઈ જઈ રહ્યા છીએ. બસ હવે ક્ષણનો અંત છે, આતુરતાનો પણ તમારી અંત છે અને અંતિમ આ પ્રોગ્રામ છે. તનવીરભાઈને વિનંતી કરીશ કે અહીંયાથી જેમને નામ બોલાય તે ઉપસ્થિત હોય તો અહીંયા ઉપસ્થિત થઈ જાય અને ત્યાર પછી હું અન્ય વ્યક્તિઓનું નામ બોલીશ અને જેમને સન્માનપત્ર આપવાના છે તે અને જેના દ્વારા આપવામાં આવે છે એ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. જયભાઈ પંડ્યા
પ્રોજેક્ટર તથા દર મહિને એક દિવસ વાર્ષિક ભોજન એમના તરફથી સહયોગ મળેલ છે. જો હાજર હોય તો આવી જાય જયભાઈ. ત્યાર પછી હરેશભાઈ વંશ શિવમ પેકેજિંગ 2 SEM મળ્યા છે સંસ્થાને. હરેશભાઈ વંશ જો હોય તો ઉપસ્થિત થઈ જાય ઝડપથી, જેમના નામ બોલવું. અતુલભાઈ ઠક્કર આટા ચક્કી. ઓમ સાંઈરામ હરદેવસિંહ સંસ્થાની વિવિધ જરૂરિયાતની વસ્તુઓ. રમેશભાઈ ડાભી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર માટે દિવેટની વાટ બનાવવાનું મશીન, હોય તો ઉપસ્થિત થઈ જાય. કમલેશભાઈ ગાધે ફર્નિચર અને કબાટ સંસ્થાને ભેટ સ્વરૂપે આપે છે. અરુણભાઈ સ્પેસ ઇન્ફોટેક કમ્પ્યુટર CPU 2 અને તમામ કમ્પ્યુટર અને CCTVની સર્વિસ. બલરામ બાપુને હું વિનંતી કરીશ કે તે સન્માનિત કરે અરુણભાઈને. બાપુ પાસે જ જતા રહો એટલે ત્યાંથી ઝડપથી પ્રમાણપત્ર ગ્રહણ કરે. અરુણભાઈ આપણે તાળીઓથી વધાવીએ ત્યાં સુધી. અમારે અરુણભાઈ એટલે એક એવી વ્યક્તિ કે જેણે સંસ્થામાં CCTV બગડે કે કોમ્પ્યુટર બગડે કે કોમ્પ્યુટરની સર્વિસની જરૂરિયાત હોય કે એમને એમ થાય કે મારી પાસે 2 કોમ્પ્યુટર બીજા આવ્યા છે તો એ અહીંયા આપી જાય, એટલે એમનું સન્માન પણ એના હકદાર છે, એટલે આપણે એમને પણ સન્માનિત કરીએ છીએ. આપણે બધા તાલીઓ પાડીએ, કારણ કે તાલીઓ પાડવાના પૈસા નથી આપવાના, આપણે તાલીઓ તો ચાલુ જ રહેવી જોઈએ. ત્યાર પછી છે બેંક ઓફ બરોડા છારાજાપા, એમના ફાઉન્ડેશન ડે નિમિત્તે આપણને કોમ્પ્યુટર એક સેટ આપેલો છે. BOBના કોઈ પ્રતિનિધિશ્રી હોય તો ઉપસ્થિત થાય. ત્યાર પછી છે કાનજીભાઈ રાઠોડ સિદ્ધિવિનાયક ઇલેક્ટ્રિક, તેઓ દ્વારા સંસ્થામાં સમયાંતરે કોઈ ઇલેક્ટ્રિક સાધનોની જરૂરિયાત હોય તો પણ તેઓ દાન પેટે આપતા હોય છે, તો આ તકે એમનું પણ આપણે સન્માન કરીએ છીએ. તો ડૉક્ટર નકુમ સાહેબને વિનંતી કરીશ કે તેઓ કાનજીભાઈનું સન્માન કરશે. ડૉક્ટર નકુમ સાહેબ. કેતનભાઈ મોરી અને વિકાસ ભારતી બાપુ, જેઓ અમારે આરોનું જ્યારે પણ કોઈ તકલીફ ઊભી થાય તો તેઓ આ સંસ્થાની અંદરમાં આરોનું રિપેરિંગનું કામ કરી આપે છે, કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના. તો આ તકે કેતનભાઈ મોરી અને વિકાસભાઈ ભારતી ઉપસ્થિત થાય હું નમ્ર વિનંતી કરીશ. વિકાસ બાપુ. સાપુરજી પાલનજી તરફથી આપણે જે 10,000થી ઉપરનું જે લોકોએ દાન આપ્યું છે એવા દાતાશ્રીઓનું પણ આપણે અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છે. તો ચાપુરજી પાલનજી કંપની લિમિટેડના કોઈ પ્રતિનિધિશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પર આવશે, અને બલરામ બાપુને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન કરશે. શ્રી બલરામ બાપુ. ટીનાબેન વાળા તરફથી જે દાન મળ્યું છે એમના વતી હું ઈલાબેન પરમારને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત હોય તો હાજર થાય. આપણા એક દાતાશ્રી રાજકોટના કાર્તિકભાઈ પરસાણા, કે જેઓની આ પહેલાં પણ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે તેઓએ 1,51,000 રૂપિયાની અહીંયા અનુદાન રાશિ તેઓએ લખાવી છે. આ સંસ્થાની અંદરમાં આપણે ડાઇનિંગ હોલ અને કિચનની જરૂરિયાત છે, તો આપ સૌને પણ હું વિનંતી કરીશ કે તેઓએ એક અમારી સાથે સોશિયલ મીડિયા અને અમારા એક મિત્ર છે ત્યાં એમની સાથે જોડાયેલા હતા અને એમણે જોયું કે ભાઈ સંસ્થા ખૂબ સારું કામ કરી રહી છે, તો મારે કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરવી છે. તો એમણે ત્યારે સંસ્થાના થોડાક જોયું બધી વસ્તુઓ, અને પછી એણે પોતાની રીતે જે કોન્ટ્રીબ્યુશન થતું હતું એ 1 વર્ષના ભોજન પેટે ડેઇલી મંથલી 1 ભોજન કે 2 ભોજન મંથલી 2 ભોજન પેટે તેઓએ દાન આપ્યું, અને વરસ આખાનું એણે દાન આપ્યું છે આ ભોજન પેટેનું. એના સિવાય પણ એણે જોયું કે બાળકો નીચે બેસીને જમે છે, તો તમારે ડાઇનિંગ હોલ કિચનની જરૂરિયાત છે, તો હું 1,51,000 રૂપિયા હું મારા તરફથી લખાવું છું. એના સિવાય એક જે ડાઇનિંગ હોલ કિચન બને એમાં જે બેન્ચીસ રાખવાની થશે કે ટેબલ રાખવાના થશે એ પણ હું મારી રીતે પ્રોવાઈડ કરાવીશ, અને એ સિવાય પણ જો દાનની વધારે જરૂરિયાત પડશે તો એ પણ હું કોન્ટ્રીબ્યુટ કરીશ. તો આ તકે જે દાતાશ્રીઓ ઉપસ્થિત છે તેઓ પણ આમાં કોન્ટ્રીબ્યુશન લખાવી શકે છે. અત્યારે આપવાની જરૂર નથી, જ્યારે કામ ચાલુ થાય ત્યારે પણ આપણે આપી શકીએ છીએ, તો આમાં પણ આપનો સહયોગ આપી શકો છો. આ તકે કાર્તિકભાઈ પરસાણા વતી દિનેશભાઈ ચાવડા ઉપસ્થિત હોય તો તેઓ એમના વતી આ અમારું સન્માન સ્વીકારશે. દિનેશભાઈ ચાવડા ઉપસ્થિત છે. હનીફભાઈ જુણેજા ઇન્ડિયા બેકરી ઉનાજાપા ઉપસ્થિત હોય તો હાજર થાય. તેઓએ પણ વર્ષની અંદરમાં દર મહિને 1 ભોજન અને 10,000 ઉપરનું રકમ તેઓએ લખાવી છે, તો તેઓને પણ આપણે સન્માનિત કરીએ. હનીફભાઈ જુણેજા. અજીતભાઈ પરમાર કાજ, તેઓએ પણ 10,000 ઉપરની રકમનું અનુદાન આપેલ છે, તો તેમનું પણ આપણે સન્માન કરીએ. અજીતભાઈ. ફારૂકભાઈ જુણેજા ઇન્ડિયા બેકરી કોડીનાર પાણીજાપા,
તેઓ તરફથી પણ વાર્ષિક 10,000 ઉપરનું દાન આવે છે, તો તેઓને પણ આપણે સન્માનિત કરીએ. તેઓ અહીંયા ઉપસ્થિત હોય તો હાજર થાય. દિનેશભાઈ બાંભણિયા કે તેઓ દર મહિને આ સંસ્થામાં કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરે છે, તો 10,000 ઉપરની પણ રાશિ તેઓ પણ અહીંયા કોન્ટ્રીબ્યુટ કરે છે, તો તેઓનું સન્માન કરવા માટે થઈને આપણે બોલાવશું. હું સિદ્દીકભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીશ કે દિનેશભાઈ બાંભણિયાનું અહીંયા સન્માનપત્ર આપી સન્માન કરશે. આપ સૌને નમ્ર અપીલ છે કે આપ પ્રસાદી લીધા વિના કોઈ જશો નહીં. SISના તમામ કર્મચારીઓને પણ વિનંતી કરીશ કે તેઓ પ્રસાદી લીધા વિના ના જાય. અમારી રિક્વેસ્ટ છે, આપણે બધા સન્માનિત થયેલા લોકોનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાલીઓના ગડગડાટ સાથે આપણે તેમને વધાવીએ. M માર્ટમાંથી વધારેલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને તેઓએ પણ અહીંયા 10,000 ઉપરની રકમનું દાન આપ્યું છે, તો તેમનું પણ આપણે સન્માન કરીએ. ઉપસ્થિત છે સબ્બીરભાઈ સેલોત કે જેઓ આપણે સોશિયલ મીડિયાની અંદરમાં હર હંમેશ આપણી સંસ્થાને અગ્રેસર રાખે છે. તેઓ તેમની કોલમની અંદરમાં આપણે સ્થાન આપે છે અને આપણી સંસ્થાને સમયાંતરે આપણું જે પ્રસિદ્ધિ આપવાની થાય છે, પ્રસિદ્ધિઓ કરાવે છે. તો એવા સબ્બીરભાઈ સેલોતને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને શમીમબેનને હું વિનંતી કરીશ કે તેઓ સબ્બીરભાઈ સેલોતનું સન્માન કરશે. શમીમબેન હાલાય. આપણા આ કાર્યક્રમની અંદરમાં લાઇટનું આપણે જે ડેકોરેશન જોઈએ છીએ કે લાઇટની જે વ્યવસ્થાઓ કરી છે એવા હુસેનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને તેઓ પોતાનું સન્માન મેળવે, કારણ કે એ બધા પણ સન્માનના હકદાર છે, કારણ કે રાત દિવસ મહેનત કરી છે. છેલ્લા 48 કલાકથી અહીંયા સખત મહેનત કરી રહ્યા છે આ હુસેનભાઈ. જિગ્નેશભાઈ માખેચા આ પાયલ મંડપ સર્વિસ દ્વારા આ મંડપની સુવિધાઓ ઉપસ્થિત કરી છે, તો આપણે તેઓને પણ બોલાવીએ. સબીરભાઈ સેલોતને વિનંતી કરીશ કે તેઓ અહીંયા અમારા હુસેનભાઈનું સન્માન કરશે. હવે આપણા રાકેશભાઈ જોશીનું સન્માન કરવાનું છે, તો હું હરિહરન સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને અમારા રાકેશભાઈ જોશી કે જેઓએ આજનું એન્કરિંગનું કામ કર્યું છે, આપણે બધાને એક તાંતણે તોડે આમ જોડી રાખ્યા છે, એવા રાકેશભાઈ જોશીનું આપણે સન્માન કરવાનું છે. તો અહીંયા હરિહરન સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને આપણા રાકેશભાઈ જોશી સાહેબનું સન્માન કરે. તાળીઓના ગડગડાટથી વધાવીએ સન્માનિત મહેમાનો. આ તકે આપણે આ એલઈડીનું જે પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ, વિડીયોગ્રાફી જેના તરફથી થઈ રહી છે, આ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના આની લાખોમાં ચાર્જ થાય છે. આ વિનામૂલ્યે આપણને મળી રહી છે આ સર્વિસ. એવા આપણા જેના થકી આપણને આ સર્વિસાઓ મળી રહી છે એવા શૈલેષભાઈ જાદવ અને તેમની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત થાય. હું તમને વિનંતી કરીશ કે તેઓ તમારી ટીમ સાથે શૈલેષભાઈ અહીં ઉપસ્થિત થશો અને હું નકુમ સાહેબ અમારા સંસ્થાના પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે અને આમની ટીમનું સન્માન કરશે. ડૉક્ટર નકુમ સાહેબ અને સંસ્થાના પ્રમુખ શ્રી સિદ્દીકભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પર ઉપસ્થિત થશે અને સમગ્ર ટીમ કે જેઓએ આ વ્યવસ્થાઓ આપી છે આપણને વિનામૂલ્યે, એમનું સન્માન કરીએ. ત્યારબાદ જીવનદેવ ટીઆઈ પ્રોજેક્ટ જુનાગઢના સ્ટાફ કે જેઓએ અહીંયા સવારથી સાંજ સુધી કન્ટિન્યુ સેવાઓ આપી છે અને સંસ્થામાં હર હંમેશ જે પણ કોન્ટ્રીબ્યુશન કરવાની મદદની જરૂર પડે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થતા હોય, તો ટીઆઈ પ્રોજેક્ટ જુનાગઢના સ્ટાફને પણ વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત રહે. એ પૂર્વે હું હાર્દિકભાઈ કામળિયાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે, કારણ કે આ ટેડીની જે સેવાઓ આપી છે, આ સખત ગરમીની અંદરમાં ટેડી સેવા આપી રહ્યા છે, તો એમનું પણ આપણે સન્માન કરવાનું છે. તો એના પછી હાર્દિકભાઈ કામળિયાને પણ આપણે બોલાવશું. અત્રે જે મહેમાનો આપણે અહીંયા જે દાતાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે, તાળીઓના ગડગડાટ સાથે આપણે એનું સન્માનને સ્વીકારીએ. બધા તાળીઓના ગડગડાટ સાથે સન્માનને સ્વીકારશું. હવે આપણે હાર્દિકભાઈ કામળિયાને વિનંતી કરીએ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર. હાર્દિકભાઈ કામળિયા અને એમના ટેડી મિત્રને હાર્દિકભાઈ, હું શૈલેષભાઈ જાદવને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરશે. શૈલેષભાઈ, ટીઆઈ પ્રોજેક્ટ જુનાગઢની ટીમ તૈયાર રહે.
તેઓ તરફથી પણ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. આ અમારી ટીમ છે જીવનદીપની. અહીંયા કોડીનારની અંદરમાં જીવનદીપની અંદરમાં દિવ્યાંગ બાળકોનું કામ થાય છે. જુનાગઢની અંદરમાં HIV એડ્સ અને પ્રિવેન્શન, જે સમાજની અંદરમાં વિકૃતતા છે, સમાજની અંદરમાં એનો કોઈ વિકલ્પ નથી કે HIV એડ્સને રોકી શકાય. ફક્ત ને ફક્ત રોકી શકાય છે, એનો ઇલાજ નથી થતો, પણ એનું રોકથામનું કામ કરે છે એ અમારી ટીમ છે HIV એડ્સ અને પ્રિવેન્શન કંટ્રોલનું. તો જીવનદીપ TI પ્રોજેક્ટ અહીંયા ઉપસ્થિત થશે. ગાયત્રી મહિલા મંડળમાંથી ઉપસ્થિત બહેનને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન કરશે. ગાયત્રી પરિવાર પણ અમારી સાથે ખૂબ જ મહેનત કરે છે, કામ કરે છે. એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તેમને તાલીઓના ગડગડાટ સાથે એમને પણ ઉત્સાહ વધારીએ. ત્યાર પછી આપણે જે સાઉન્ડ સિસ્ટમ અત્યારે જે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, અને મ્યુઝિક જે સાંભળ્યું છે સરસ મજાનું, તેવા બોગાભાઈ સાઉન્ડ સિસ્ટમ માટે થઈને, બોગાભાઈનું સન્માન કરવા માટે થઈને હું સાપુરજી પાલનજીના પ્રતિનિધિશ્રીને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થશે અને તેમનું સન્માન કરશે સાહેબ. ત્યાર પછી મારી જીવનદેવ દિવ્યાંગ બાળકોની સંસ્થાની ટીમ જેઓ અહીંયા ઉપસ્થિત થાય, કારણ કે રાત દિવસ આપણે જે અહીંયા બાંધીને રાખ્યા છે ને એણે ક્યારે રાખ્યા છે, કારણ કે એ લોકો રાત દિવસ મહેનત કરે છે, ત્યારે આપણા બાળકોનું પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ. તો હું અહીંયા જીવનદીપ ટીમની સમગ્ર ટીમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય. સમગ્ર ટીમ જીવનદીપ કોડીનારની ટીમ આખી અહીંયા ઉપસ્થિત થશે. એમાં મારા રાકેશભાઈ અહીંયા નથી, તેઓના ફેમિલીની અંદરમાં માંદગી સબબ તેઓને અમદાવાદ જવાની જરૂરિયાત પડી હોસ્પિટલની અંદરમાં. બાકી એ અમારે એની અત્યારે અમને ખોટ ઉણપે છે, કારણ કે એનું કામ અમારે ક્યારેય જોવું નથી પડ્યું. રાત દિવસ તેઓ સખત મહેનત કરતા હોય છે. તે ઉપરાંત અમારા બસ ડ્રાઈવર કાનાભાઈ બેરડિયાને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ અમારી ટીમના એક સદસ્ય હોય, તેઓ પણ અહીંયા ઉપસ્થિત થાય. સમગ્ર ટીમ જીવનદીપ કોડીનારની અહીંયા ઉપસ્થિત થશે. ભરતભાઈ, નિકુંજભાઈ, અરમાનભાઈ, હું ટીનાબેન પરમારને વિનંતી, ડૉક્ટર ટીનાબેન પરમારને વિનંતી કરીશ કે અમારી ટીમનું સન્માન કરશે. ડૉક્ટર ટીનાબેન પરમાર. હું સમીમબેન હલાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સાથે ઉપસ્થિત થશે ટીનાબેન પરમારની સાથે. આ ટીમનું સન્માન થઈ રહ્યું છે. આ ટીમ રાત દિવસ મહેનત કરે છે આ બાળકો માટે થઈને, તો તેઓનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે આપણે તાલીઓના ગડગડાટ સાથે આપણે તેઓને સન્માનિત કરી રહ્યા છીએ. તાલીઓ પાડીઓ બધા હોય. સમીમબેન પણ આવી રહ્યા છે. હવે આપણે આગળનો દોર માટે થઈને હું જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળનો દોર સંભાળશે. આપણો કાર્યક્રમ હવે પૂર્ણાવતિ તરફ જઈ રહ્યો છે, ત્યારે આપણે આપણા રાષ્ટ્રગીતને ગાઈને આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરશું. એ પૂર્વે હું ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી તમે એકદમ ધૈર્યતાનો પરિચય આપ્યો. બસ હવે થોડી ક્ષણ જ, મિનિટ પણ નહીં, ક્ષણમાં કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. અહીંયા દાતાશ્રીઓના નામ આવ્યા છે જે આપની સમક્ષ બોલું છું. અરુણભાઈ સ્પેસ ઇન્ફોટેક 1551 રૂપિયા, ભોળાધરના જેઠા 1100 રૂપિયા, પ્રતિક દીપક ચુડાસમા 5511 રૂપિયા, જયેશ નારાયણ ભોળા 11111, પરાગભાઈ 500 રૂપિયા, માં ભગવતી સેવા મંડળ 1100 રૂપિયા, નમ્રતા મેડમ અને નિકિતા મેડમ 1001 રૂપિયા. દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર સહયોગ બદલ. હવે હું બલરામ બાપુને વિનંતી કરીશ કે અંતમાં આશીર્વચન આપી અને કાર્યક્રમને આપણે પૂર્ણતા તરફ લઈ જઈએ. બોલીએ ભારત માતા કી, બોલો श्री रामचंद्र भगवान की. हम बलराम शरण बापू गायत्री मंदिर मूल द्वारका से. भाई ने तो नाम नहीं जानता, मैं पहचान है मेरी बस. तो भाई ने निमंत्रण जाए तो हम बड़ी पूजा पाठ करके उपस्थित होते हैं. आज मैं धन हूँ क्योंकि इस पीड़ा से मैं गुजरा हूँ. इस पीड़ा को मुझे मालूम है कि ये पीड़ा कैसी होती है. तो आज ये भाइयों ने जो संस्था खोली है, मैं इनसे बहुत प्रसन्न हूँ कि जो आगे इनका भविष्य बनाए और इसमें अपन सब जितना भी सहयोग होए तन मन धन से इनका सहयोग देना चाहिए, क्योंकि आने वाली पीढ़ी आगे बढ़ेगी जे
तो इनका भविष्य बनेगा, क्योंकि इनको तो कोई पूछने वाला नहीं है अगर ये आगे नहीं बढ़ेंगे तो। इसलिए सब भाइयों और बहनों से निवेदन करता हूं कि हर दिव्यांग हो, कोई भी भाई हो, अपन से जितना ही बने अपन इन आगे बढ़ाए इनका संस्था को। बोलिए जय श्री राम। बहुत बहुत धन्यवाद। आपके प्रवचन से हम ही कृतज्ञ बने और इस आशीर्वचन के साथ हम अपने जीवन को भी कृतज्ञ करेंगे। आभार आपका। આ સાથે જે સંસ્થાનો જે પાયો નાખનાર છે એવા બાહોશ શ્રી સંસ્થાના પ્રમુખ એવા સિદ્દીકભાઈ હાજીભાઈ ચાવડા, જેઓનો સંતાન પોતે દિવ્યાંગ હોય અને આ સંસ્થાનું પ્રથમ પગલું ભર્યું, કારણ કે ક્યારે જ ખબર પડે જ્યારે દિવ્યાંગતા ઘરથી શરૂઆત થાય અને ઘરથી શરૂઆત થયાની સાથે જ આ સંસ્થાનો પાયો નખાણો એવા સંસ્થાના પ્રમુખ શ્રી સિદ્દીકભાઈ હાજીભાઈ ચાવડા અને આરીફભાઈ ચાવડા, જે સંસ્થાના પૂર્ણ સંચાલક શ્રી એવા તમામ પ્રકારનું મેનેજમેન્ટ એમના જ માર્ગદર્શન હેઠળથી થાય છે, જે અવિરત બાળકો માટે કલ્યાણકારી સેવાઓ કરે છે। જે તકે હું બલરામ બાપુને કહીશ કે સંસ્થાના પ્રમુખ શ્રી સિદ્દીકભાઈ હાજીભાઈ ચાવડા અને સંચાલક શ્રી એવા આરીફભાઈ ચાવડા અને બધાના માર્ગદર્શક શ્રી એવા આરીફભાઈ ચાવડાને વિનંતી કરીશ અને સિદ્દીકભાઈ ચાવડાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને બલરામ બાપુના હસ્તે સન્માનપત્ર સ્વીકારે। આપણે તાળીઓથી વધાવીએ, જોરદાર તાળી થઈ જાય। બસ આ લાસ્ટ તાળી છે। હવે કાર્યક્રમ પૂર્ણતા તરફ જ છે। ગાયત્રી મહિલા મંડળ તરફથી 500 રૂપિયા પ્રાપ્ત થાય છે। અવધ શૈલેષભાઈ કાર્યાલય તરફથી 11,111 પ્રાપ્ત 1,111 પ્રાપ્ત થાય છે। આપના દાનના સહયોગને વધાવીએ। આ સાથે આપણે બધા પ્રસાદી લઈને જશું। રાષ્ટ્રગાન પૂર્ણ થયા પછી બધા આપણે પોતાની જગ્યા ઉપર ઊભા થશું। રાષ્ટ્રગાન થયા પછી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરશું। આભાર। દરેક પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય, થોડી વાર માટે રોકી દેજો। રાષ્ટ્રગાન પૂર્ણ થયા પછી પ્રસાદી લઈને वंदे